હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છે ચોકલેટ સિંગ પાક. તો એના માટે મેં સિંગને શેકેલી સિંગ છે એને સોતરા કાઢીને લઈ લીધી છે. એને આપણે ક્રશ કરી લેવાની છે દરદરી, અને એક બાજુ આપણે ચાસણી બનાવવા મૂકી દીધી છે. અને ચાસણી ઉકળી જાય પછી આપણે એની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે. ડિટેલ્સમાં વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે આપણે થોડું થોડું કરીને અંદર જે સિંગને ક્રશ કરીને રાખી છે એને એડ કરી દેવાની છે. ને બહુ જ સરસ ટેસ્ટ આવે એના માટે આપણે ટોપરું છીણેલું એડ કરી દીધું છે, ટોપરાની છીણ, અને બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે ચોકલેટનો પાવડર રેડીમેડ આવે છે એ એડ કરવાનો છે. અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. ચોકલેટનો પાવડર રેડીમેડ આવે છે એડ કરી દેવાનો તમારે. કોકો પાવડર તમારે એડ કરવો હોય તો કરી શકો છો, પણ એનો ફ્લેવર સારો નથી આવતો, એટલે જ મેં ચોકલેટ પાવડર એડ કર્યો છે. અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે એક મોલ્ડ હોય એની અંદર તમારે આવી રીતે પાથરી દેવાનું છે. વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અને ડિટેલ્સમાં વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલમાં નીચે મળી જશે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ બધું પાથરીને રેડી કરી દીધું છે. હવે આપણે એના ચોસલા પાડી દઈએ. ગરમ હોય ત્યારે જ એના ચોસલા પાડવાના છે, ઠંડુ હોય પછી નહીં પડે. એટલે ગરમમાં તમારે આવી રીતે ચોસલા પાડી દેવાના છે. તો દેખાય છે ને ફ્રેન્ડ, એકદમ સરસ અને ટેસ્ટી. તો આપણો આ સિંગ પાક 15 મિનિટ પછી જોઈ શકો છો એકદમ સરસ ચોસલા પડી ગયા છે. તો રેડી છે સિંગ પાક.